અમદાવાદના વિરમગામમાં વરસાદી પાણી ભરાયા છે। વિરમગામ એપીએમસી માર્કેટમાં વરસાદી પાણી ભરાયા છે। એપીએમસીમાં સાવચેતી રાખતા મોટું નુકસાન ટળ્યું છે। વિરમગામ શાક માર્કેટમાં પણ વરસાદી પાણી ભરાયા હતા। અમદાવાદના વિરમગામથી તસવીરો આવી રહી છે। એપીએમસી માર્કેટમાં વરસાદી પાણી ભરાયા હતા। આ તસવીરો આપ જોઈ શકો છો, જેના કારણે નાનું મોટું નુકસાન પણ થયું હોવાની વિગતો છે। લોકોને હાલ સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવી છે। વિરમગામમાં આજે પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે। આ તસવીરો હાલ એપીએમસી માર્કેટથી સામે આવી છે। શહેરની અંદર ગઈકાલ શાંતિ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અવિરત વરસાદ જે છે વરસી રહ્યો છે। વિરમગામ શહેરમાં આપણે બતાવવામાં આવે જ્યાં શાક માર્કેટ વિસ્તાર છે, ત્યાં આગળ આપ જોઈ શકો છો કાલ શાંતિ જે વરસાદ જે છે તેના કારણે હાલ ભીષણ પ્રમાણમાં જે છે પાણી ભરાઈ ગયા છે। વેપારી વર્ગને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જે બહારથી આવે છે વેપારીઓ, તેઓને આ પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે, જ્યારે મજૂરો છે તે જ આ પાણીમાંથી પસાર થયા છે અને મજૂરો જે છે આક્ષેપ કરે છે આ પાણીમાંથી અમે નીકળીએ ત્યારે પાણીની અંદર ફૂડલા પણ પડી જતા હોય છે, ત્યારે આનો જે નિકાલ છે તે કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। મહેશ યાદવ, ગુજરાત પર।